સાથે સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાવનગર ખાતે જિલ્લા પંચાયતના અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારની ફરિયાદોને લઈને બદલી કરવામાં આવી છે નાયબ ચીટનીશ સંવર્ગના કર્મચારીઓની બદલી કરવામાં આવી છે આ સાથે જ અધિકારી સાથે ગેરવર્તણૂક કર્યાની ફરિયાદ થયેલી હતી અને આખરે अधिकारियों बदली करवामां आवी छे। उच्च अधिकारीओ साथे पण खराब वर्तननी फरियादो उठवा पामी हती। बांधकाम विभागना सुपरवाइजरोनी पण बदलीना ऑर्डर करवामां आवशे। बीजी तरफ नबળી कामगीरी भ्रष्टाचारनी फरियादना कारणे बदली करवामां आवी छे। आ साथे ज उच्च अधिकारीओ साथे पण खराब वर्तननी फरियाद करवामां आवी। अधिकारी साथे गैरवर्तणूक कर्यानी फरियाद करवामां आवी हती। गैरवर्तणूक अने भ्रष्टाचारनी फरियादने लईने बदली करवामां आवी छे। तो વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જિલ્લા પંચાયતના અધિકારીઓની ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારની ફરિયાદને લઈને બદલી કરવામાં આવી છે, શું માહિતી? जी स्मिता चौधरी जણાવ્યું કે ભાવનગર જિલ્લા પંચાયતના અધિકારીઓની અગાઉ પણ અનેક ફરિયાદો સામે આવી હતી। શાસક પક્ષના સભ્યો છે તેનું પણ આ અધિકારીઓ ગાંઠતા નથી તેવી પણ સામાન્ય સભામાં ફરિયાદો ઉઠી હતી। ત્યારે સામાન્ય લોકોની પણ ફરિયાદ તેમજ ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ ગેરવર્તન કરવાની ફરિયાદો આવી છે સામે। બીજી તરફ ભ્રષ્ટાચારને લઈને પણ જે સવાલો ઉઠી રહ્યા હતા તેને લઈને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 6 ચીટનીશ ઓફિસર અને જે બાંધકામ વિભાગ છે તેમના સુપરવાઇઝરોની બદલી કરવામાં આવી છે। હાલ જે બદલીનો દોર કરવામાં આવ્યો છે તેમાં ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ પંચાયત શાખા મહુવા ઉમરાવા તળાજા પાલતાણા તેમના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તેમજ મહુવા અને પાલતાણાના ગ્રામ વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે। હજી પણ શક્યતાઓ છે કે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવશે અને અનેક ફેરબદલી પણ સામે આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરમાં જિલ્લા પંચાયતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ 6 ચીટનીશની બદલીના હુકમ કર્યા છે। તો અધિકારી સાથે ગેરવર્તણૂક કર્યાની ફરિયાદ થયેલી છે જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ખરાબ વર્તનની ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે તેવા જ અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી છે। બાંધકામ વિભાગના સુપરવાઇઝરોની પણ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા। નબળી કામગીરી ભ્રષ્ટાચારની ફરિયાદના કારણે અધિકારીઓની બદલી કરવામાં આવી છે।